મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે 2 દિવસ પહેલાં હેડલાઇન ગ્રુપના ઓડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર સરકારના ઇશારે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ કે એની જે કંઈ કાર્યવાહી કરી એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ સરકારના ઇશારે દેશની ચોથી જાગીરી એવા પત્રકારો ઉપર અવારનવાર આવા હુમલાઓ કે એને દબાવી દેવાની કોશિશ કરે છે. એ ખૂબ જ નિંદનીય છે. થોડાક સમય પહેલાં જ બોટાદની અંદર જ્યારે કરદાકાંડ થયો ત્યારે પણ પત્રકાર બેન ઉપર આવી રીતેથી ફોન આંચકી લેવા અને કાંડા મરડી નાખવા એવું કરેલું. ત્યાર પછી હેડલાઇન ગ્રુપના જ માલિક ગિરીશભાઈ સોલંકી ઉપર પણ રાતોરાત વડોદરાની અંદર ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી અને આતંકવાદી હોય એવું વર્તન કર્યું. એને પણ અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને ત્યાર પછી અત્યારે જગદીશભાઈ મહેતા, જેને જનરલ નોલેજ અને ખેડૂતો અને ગરીબો બાબતે લોકોની બાબતમાં બોલવામાં જેને માહિર કહેવાય અને જેને ગામઠી ભાષામાં એક અલૌકિક રીતેથી નિવેદન આપી અને સરકારને કે તંત્રને જગદીશભાઈ મહેતા હર હંમેશની માટે એનો વિરોધ કરતા હોય એવું અમે નથી માનતા, પણ સરકારને સમજૂતી કે સરકારને એક સુધાવ કે એને માર્ગદર્શન આપે એવું જો નિવેદન આપતા હોય અને એને જો આવા કાર્ય કરતા હોય તો સરકારની સામે અમારો સખત વિરોધ છે. આ જગદીશભાઈ મહેતા અને જે કંઈ કાર્યવાહી પોલીસ કરે છે એ ન કરે અને જો કરશે તો આવનારા દિવસોમાં ગુજરાતભરની અંદર અમે ધબધબતા પ્રોગ્રામ આપ્યું. ટૂંક જ સમયની અંદર 2 દિવસ પહેલાં જ તે અદાણીના જે કચ્છના હતા ત્યાં પણ પત્રકારો ઉપર આવી રીતે છે અને ખેડૂતો ઉપર જુલમ ગુજાર્યો. એટલે અમે ખેડૂતો કે આવા પત્રકારો જો કાંઈ બોલતા હોય કે લોકોનો અવાજ ઉઠાવતા હોય અને તમે દેશની સૌથી જાગીરી કે ખેડૂતો ઉપર જ્યારે આવો જુલમ કરો કે ખેડૂત આગેવાનોને દબાવી દેવાની કોશિશ કરો તો એને અમે ક્યારેય સાચી લેવાના નથી અને ક્યારેય અમે પીછેહટ કરવાની નથી. અત્યારે જગદીશભાઈ મહેતાને અમે દિલથી પૂરું સમર્થન આપીએ છીએ. અમે લેખિતમાં પણ કાલે આપવાના છીએ અને સરકારને અમારે સીધી જ વાત છે કે આવા તમે ધતિંગ હવે બંધ કરો, નહીંતર પછી આવનારી ચૂંટણીઓમાં તમારી ઉપર જોઈ એકા પ્રોગ્રામ થઈ જાય. જગદીશભાઈ મહેતા તો વરિષ્ઠ પત્રકાર છે, એક તજજ્ઞ કહેવાય, એક સંત કહેવાય, એક જ્ઞાની કહેવાય, એક વિદ્વાન કહેવાય. આવા મહાન માણસ ઉપર જો આવા તમે તમારા વખાણ કરે, તમારી વાહ કરે, તમે કંઈક ભૂલ કરો તો જગદીશભાઈ મહેતા તો ગમે એને કહે છે. વિરોધ પક્ષના હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી કે કોઈ પણ સાધુ સંતો કે કલાકારો હોય તો એને પણ જગદીશભાઈ મહેતા અવારનવાર ટોકરો કરતા જ હોય છે. પણ એ એની તમામ ટોકરો તમામ એના આખા નિવેદન નહીં પણ એનો એક શબ્દ જગદીશભાઈ મહેતાનો અદ્ભુત હોય છે. એટલે અમે જગદીશભાઈ મહેતાને ખુલ્લા દિલથી સમર્થન જાહેર કરીએ છીએ અને અમારી ઉપર પણ અવારનવાર પોલીસ આવા ગટકડા કરે અને કોઈ નેતા આવતા હોય તો અમને નજરકેદ કરી દે અથવા તો અમારી સભાઓમાં વિક્ષેપ કરે. મને પણ 31 ઊંડે ત્યારે દિલ્હીનું આંદોલન હાલતો ત્યારે નજરકેદ રાખેલો. ત્યાર પછી અનેક વખત જે કોઈ ભાજપના નેતા મહુવા કે ભાવનગર જિલ્લામાં આવતા હોય એટલે અમને નજરકેદ રાખે. એટલે આ ઘટનાઓને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને દેશની ચોથી જાગીરી ઉપર જો સરકાર આવું કાર્ય કરાવશે તો પછી એના પરિણામ સરકારને ભોગવવા તો પડશે. અને હવે અમે પણ ક્યાંય નમતું ઝોકવાના નથી. જીવવું પડે કે મરવું પડે, જે કાંઈ કરવું પડે એની માટે અમે કુરબાન થઈ. પણ બાકી સરકારને અમારો કોઈ સરકારનો કે તંત્રનો કોઈ એવો વિરોધ નથી. અમારી વાત હકીકત છે અને લોકશાહીના નિયમ પ્રમાણે રજૂ કરવાની અને લોકશાહીના નિયમ પ્રમાણે જગદીશભાઈ મહેતા પણ રજૂ કરે છે. એટલે અમે જગદીશભાઈ મહેતાને ખુલ્લું સમર્થન આપી અને આવનારા 2 દિવસની અંદર જો આમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં લે અને આ તમામ ફરિયાદો છે જગદીશ મહેતા ઉપરથી એ જો પાછી ખેંચવામાં નહીં આવે તો પછી ગુજરાત ભરકે ભરે એવા પ્રોગ્રામો થતા છે હજે વાર લાગશે નહીં એવા અત્યારે અમને પૂરેપૂરા સંકેતો દેખાઈ રહ્યા છે અને અમે પણ આમાં જે કંઈ કરવું પડશે એ કરશું. જય હિન્દ, જય ભારત.